મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આજે હિમવંત હરિવર્ષ રમ્યક અને હિરણ્યવંત ક્ષેત્ર છે. તો આ ચાર કેવા છે? યુગલિક ક્ષેત્ર છે. એમાં હવે આગળ શું બતાવે છે કે દરેક ક્ષેત્રની મધ્યમાં એક એક વૃત્ત વૈતાઢ્ય પર્વત રહેલું છે. પ્લસ શું થાય છે? પ્રત્યેક ક્ષેત્રમાં બે બે નદીઓ વહે છે. ઓકે, તો તે એનો ફોટો આપણે જોઈ લઈએ. એક મિનિટ. અહીંયા આપણને ફોટોમાં શું દેખાય છે? હા, અહીંયા શું આપણને દેખાય છે? વૃત્ત વૈતાઢ્ય પર્વત દેખાય છે. અહીંયા વચ્ચે આ હિરણ્યવંત ક્ષેત્ર છે. આખા ક્ષેત્રની વચ્ચે શું છે? આ વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. આ શું છે? રમ્ય ક્ષેત્ર. એના વચ્ચે અહીંયા એક વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. પછી અહીંયા છે હરિવર્ષ ક્ષેત્ર. આ એટલે આખું સમજવાનું આ બધા માટે. અહીંયા આટલા આખો ક્ષેત્ર છે. આ એમાં પણ આ રમ્ય ક્ષેત્ર આખો છે. આમ હિરણ્ય ક્ષેત્ર પણ આખો છે. આવી રીતે. અને આ હિમવંત ક્ષેત્ર છે આખો આટલો. તો આ દરેક ક્ષેત્ર, આ ચારે ચાર યુગલિક ક્ષેત્રો છે. આ અકર્મ ભૂમિઓ છે. દરેકના વચ્ચેમાં શું છે? શું દેખાય છે? અહીંયા વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. પછી નદીઓનું પણ આપણે જોઈ લઈએ. એક મિનિટ. અહીંયા આમાં શું દેખાય છે? બે બે નદીઓ રહેલી છે. તો તે આપણે પહેલા જોયું હતું. આ હિરણ્યવંત ક્ષેત્ર જે છે અહીંયા, એમાં બે નદી છે. અહીંયા દેખાય છે આપણને બે બે નદીઓ વહી રહી છે. સુવર્ણકુલા અને રૂપ્યકુલા આ રમ્ય ક્ષેત્ર છે. એમાં આ નરકાંતા ને નારીકાંતા. અહીંયા છે આ નરકાંતા ને અહીંયા છે નારીકાંતા. આ હરિવર્ષ ક્ષેત્ર છે. એમાં હરિસલીલા નદી આમ છે અને હરિકાંતા નદી અહીંયા છે વેસ્ટમાં. અને હિમવંત ક્ષેત્રના ઈસ્ટમાં અહીંયા રોહિતા અને વેસ્ટમાં રોહિતાંશા નદીઓ. એવી રીતે બે 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 નદીઓ વહી રહી છે. અને વચમાં શું દેખાય છે? અહીંયા વૃત્ત વૈતાઢ્ય પર્વત દેખાય છે વચ્ચે. તો એવી રીતે આપણે આ સમજી લીધું. હવે આગળ શું કહે છે? તીર્થની વાત કહે છે. ઓકે, તો હવે ફર્સ્ટ ઓફ ઓલ તીર્થ શું એટલે? અહીંયા આપણને શત્રુંજય મહાતીર્થ ખ્યાલ છે કે આ સમિત શિખર તીર્થ છે. તો એ બધા તીર્થ છે ને, તો એની વાત અહીંયા નથી. પણ અહીંયા શું છે? તીર્થ એટલે કે જે સંગમ સ્થાન હોય છે સમુદ્ર સાથે. જ્યારે નદીઓનું એટલે કે જ્યારે બધી મિક્સ થાય ને, તો જે પોઈન્ટ ઉપર બધી આ નદી અને આ શું કહેવાય, જ્યાં સમુદ્ર છે, જ્યાં એનું મીટિંગ પોઈન્ટ છે, એને સંગમ સ્થાન છે, એને તીર્થ કહેવાય છે. ઓકે, તો ભરત ક્ષેત્રની વાત કરીએ તો ત્યારે ભરત ક્ષેત્રમાં બે મહાનદીઓ કઈ વહી રહી છે? ગંગા અને સિંધુ. ઈસ્ટમાં ગંગા, વેસ્ટમાં સિંધુ નદી. એ બે મહાનદીઓ વહી રહી છે. તો એ જ્યારે એ લવણ સમુદ્ર સાથે એ મિક્સ થતી હોય છે ને, એમનું જ્યાં સમુદ્ર સાથે એનું સંગમ સ્થાન રહેલું હોય છે, એને તીર્થ કહેવાય છે. તો ગંગા જ્યાં જે પોઈન્ટ ઉપર લવણ સમુદ્ર સાથે એનું સંગમ થાય છે, તો એ સંગમ સ્થાને શું કહેવાય છે? માગધ તીર્થ. અને સિંધુ નદી જ્યાં લવણ સમુદ્ર સાથે એનું જ્યાં સંગમ થાય છે, એને સંગમ સ્થાને પ્રભાસ તીર્થ કહેવાય છે. અને બંને તીર્થની વચ્ચે એક વરદામ તીર્થ નામનું પણ તીર્થ છે. ઓકે, તો તે પણ આપણે જોઈ લઈએ. એનું પણ ફોટો અહીંયા આપણને શું દેખાય છે? આ શું છે? આ ભરત ક્ષેત્ર છે. આ શું છે? આટલું આ ભરત ક્ષેત્ર છે. ઓકે, અને અહીંયા શું છે? ઈસ્ટમાં ગંગા નદી છે. ગંગા નદીનું ડિરેક્શન ઓફ ફ્લો આવું છે. અહીંયાથી વહીને આમ એવી રીતે અહીંયા લવણ સમુદ્રમાં આ મિક્સ થઈ જાય છે. આ શું છે? આ લવણ સમુદ્ર છે. તો હવે આ ગંગા નદી જે છે, એ આવી રીતે વહીને અહીંયા જે પોઈન્ટ ઉપર આ પોઈન્ટ ઉપર મિક્સ થાય છે ને, લવણ સમુદ્ર સાથે એનું સંગમ સ્થાન રહેલું છે. તો અહીંયા શું છે? અહીંયા સંગમ સ્થાન ને શું કહેવાય છે? માગધ તીર્થ કહેવાય છે. ધ્યાન રાખવાનું.
ગંગાનું સંગમ સ્થાન શું છે? માગધ તીર્થ છે. અને અહીંયા સિંધુ નદી છે એ અહીંયાથી નીકળીને આ ડિરેક્શનમાં એવી રીતે ફ્લો કરીને અહીંયા લવણ સમુદ્રમાં મિક્સ થઈ જાય છે. તો જે પોઈન્ટ ઉપર મિક્સ થાય છે તો તેને શું કહેવાય છે? પ્રભાસ તીર્થ કહેવાય છે. ઓકે. અને બંને આ માગધ અને પ્રભાસ તીર્થની વચ્ચે નું શું છે? એને શું કહેવાય છે? વરદામ તીર્થ કહેવાય છે. ધ્યાન રાખવાનું. હવે ઐરવત ક્ષેત્રનું પણ અહીંયા વાત કરશે. તો ઐરવત જેવી રીતે અહીંયા ભરત ક્ષેત્રના માંથી જે બે મહાનદીઓ નીકળીને આ લવણ સમુદ્રમાં જ્યાં એનું સંગમ સ્થાન થાય છે તો ત્યાં તે સંગમ સ્થાનને શું કહેવાય છે? ત્યાં તીર્થ કહેવાય છે. અને આવી રીતે માગધ, પ્રભાસ અને ત્રીજો વરદામ તીર્થ રહેલા છે ને, એવી રીતે 3 તીર્થ રહેલા છે. તો એવી જ રીતે ઐરાવત ક્ષેત્ર જે છે તો ત્યાં પણ કેટલા તીર્થ છે? એવી જ રીતે 3 તીર્થ રહેલા છે. આપણે ફોટો જોઈ લઈએ. તો અહીંયા શું છે? ઐરાવત ક્ષેત્ર જે દેખાય છે અહીંયા આપણને, તો ઐરાવત ક્ષેત્રમાંથી પણ એવી રીતે 2 મહાનદીઓ નીકળે છે. અહીંયાથી રક્તા નીકળીને અહીંયા લવણ સમુદ્રમાં જ્યાં એનું સંગમ સ્થાન રહેલું છે એટલે કે અહીંયા, તો ત્યાં પણ એક તીર્થ રહેલું છે. પછી અહીંયાથી એવી રીતે નીકળે છે રક્તવતી, અને એ લવણ સમુદ્રમાં આ પોઈન્ટ ઉપર એનું સંગમ સ્થાન રહેલું છે. તો ત્યાં પણ બીજો તીર્થ રહેલું છે અને આ બંનેની વચ્ચે અહીંયા ત્રીજો તીર્થ રહેલું છે. તો એવી રીતે અહીંયા પણ 3 તીર્થ રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા એક તીર્થ માગધ તીર્થ, પ્રભાસ તીર્થ અને વરદામ તીર્થ, અહીંયા પણ 3 તીર્થ રહેલા છે. 32 વિજય એટલે મહાવિદ્ય ક્ષેત્રના જે 32 વિજયો રહેલા છે એમાં પણ 3 તીર્થ હોય છે. ધ્યાન રાખવાનું. વિજયો કેવી રીતે રહેલા છે? નોર્થ અને સાઉથ તરફ એવી રીતે લાંબા રહેલા છે. અને અહીંયા વચ્ચે અહીંયા વૈતાઢ્ય પર્વત રહેલું છે. તો જે 32 વિજયો છે તો એમાં પણ એવી રીતે 2 મહાનદીઓ એવી રીતે નીકળે છે ને, એવી રીતે. તો જ્યાં એ નીકળે છે અને પછી શું થાય છે? અહીંયા જે શું કહેવાય, સીતા ને સીતોદા નદી, આપણે ફોટો જ જોઈ લઈએ. અહીંયા આપણને આ શું દેખાય છે આ ફોટોમાં, કે આ 32 વિજયો રહેલા છે. તો એમાં પણ શું થાય છે? દરેક વિજયમાં આવી રીતે અહીંયા પર્વત છે અને આવી રીતે 2 નદીઓ એવી રીતે નીકળે છે. અને ક્યાં મળે છે? અહીંયા સીતા ને સીતોદા નદીને મળે છે ને દરેક વિજયોમાંથી. તો જે મીટિંગ પોઈન્ટ છે, સંગમ સ્થાન છે, આ નદીનું સંગમ સ્થાન જે સીતા નદી સાથે સંગમ સ્થાન રહેલું છે. તો તે પણ ત્યાં પણ એક તીર્થ છે, અહીંયા બીજો તીર્થ છે અને વચ્ચે ત્રીજો તીર્થ. તો દરેક વિજયનો એવી રીતે 3 તીર્થ રહેલા છે. આમ ધ્યાન રાખવાનું. આ બધા વિજય માટે અહીંયા તીર્થ હોય. પછી આ બધા વિજયો છે એમના માટે તીર્થ ક્યાં રહેલા હોય? તો તે અહીંયા રહેલા હોય. સીતા નદી સાથે સંગમ સ્થાન રહેલું હોય આ બે નદીઓનું, દરેક વિજયની 2 નદીઓનું, તો તેને શું તીર્થ કહેવાય છે? કે તો એમના માટે અહીંયા હોય. પછી આ જે વિજયો છે એમના માટે અહીંયા તીર્થ રહેલા હોય. જે આ વિજયો છે એમના માટે ક્યાં હોય તીર્થ? અહીંયા રહેલા હોય. તો એવી રીતે દરેક વિજયનું 3 સમજવાનું તીર્થ હોય. તો ટોટલ 32 વિજય છે તો દરેકના 3 તીર્થ હોય. તો એ કેટલા થાય? 96 થઈ જાય તીર્થ. પ્લસ ભરત ક્ષેત્રના 3 પ્લસ ઐરાવત ક્ષેત્રના 3 એટલે કેટલા થાય? 102 થાય. તે જ અહીંયા બતાવે છે. અહીંયા આપણને કુલ 34 × 3 = 102 જંબુદ્વીપમાં તીર્થ છે. ધ્યાન રાખવાનું. એટલે ટોટલ જે પણ નદીઓનું, જે ભરત અને ઐરાવત ક્ષેત્રની જે 2 નદીઓ છે એ નદીઓનું આ લવણ સમુદ્ર સાથે સંગમ સ્થાનને તીર્થ કહેવાય છે. તો તે 6 છે. પ્લસ જે મહાવિદ્ય ક્ષેત્રના જે 32 વિજયો છે એ સીતા અને સીતોદા નદી સાથેનું જે સંગમ સ્થાન છે તો ત્યાં પણ 3 તીર્થો રહેલા છે. 96 છે એટલે ટોટલ થાય છે 102 ટોટલ જંબુદ્વીપમાં તીર્થ છે. તો અહીંયા મહાવિદ્ય ક્ષેત્રનું અહીંયા વિજયનું પણ ફોટો અહીંયા જોઈ લઈએ આપણે, તો આપણને ખ્યાલ આવશે. આ મહાવિદ્ય ક્ષેત્રની જે વિજયો આટલી 32 છે, દરેક કેવી રીતે છે એમની વિજયો
આવી રીતે લાંબી છે. ઓકે, તો અહીંયા જેમ આપણને દેખાય છે આ નદી અહીંયાથી આવી રીતે નીકળે છે, ગંગા અને સિંધુ નદી તો એવી રીતે નીકળે છે. અને જે પણ અહીંયા સીતા હોય કે સીતોદા મહાનદી જે પણ વહે છે, તો ત્યાંનું એનું સંગમ સ્થાન જે અહીંયા હોય ત્યાં માગધ તીર્થ હોય, અને અહીંયા લેફ્ટમાં વેસ્ટમાં અહીંયા પ્રભાસ તીર્થ, એટલે કે આ પર્ટિક્યુલર વિજય માટે આવી રીતે છે. અહીંયા માગધ તીર્થ, અહીંયા પ્રભાસ, અને અહીંયા વચ્ચે બંનેની વચ્ચેનું જે વરદામ તીર્થ છે. તો એવી રીતે અહીંયા 3 તીર્થ અહીંયા રહેલા હોય છે. તો એવી જ રીતે માવટી ક્ષેત્રની પ્રત્યેક વિજય માટે એવી જ રીતે સમજવાનું છે આપણને. ઓકે, હવે આગળ આપણે ચાલશું. આગળ નેક્સ્ટ ટોપિક શું છે? વિદ્યાધર રાજાઓ તથા અભિયોગિક દેવોના સ્થાન એ ક્યાં રહેલા છે તે સમજવાનું છે. તો વિદ્યાધર રાજાઓ છે, તો એમાંથી આપણને એક વિદ્યાધર રાજા આપણને એક્ઝામ્પલ માટે આપણે ખ્યાલ હશે, જે હનુમાનજી રહેલા હતા. એ કોણ હતા? હનુમાનજી. તો તેઓ વિદ્યાધર હતા, વિદ્યાધર મનુષ્ય હતા. વિદ્યાધર રાજા ના પુત્ર જે છે, જે પવન કુમાર રાજા, એમનું પિતાશ્રીનું નામ હતું અંજના દેવી, જે અંજના સતી મહાસતી છે, એમના માતા હતા હનુમાનજીના. તો આ બધા કોણ હતા? આ પવનકુમાર જે રાજા હતા અને આ હનુમાનજી જે હતા એમના પુત્ર કોણ હતા? એ બધા વિદ્યાધર હતા, વિદ્યાધર મનુષ્ય એ હતા. બીજા આપણને હજી એક વિદ્યાધર, હા ઓકે બસ, એટલે આ એક્ઝામ્પલ માટે આપણને સમજવાનું. તો એ કેવા હોય? એ વિદ્યાધર રાજાઓ, એમના પાસે ઘણી બધી વિદ્યાઓ સાધેલી હોય, સિદ્ધ કરેલી હોય, પણ એમના પાસે ઘણા બધા પાવર્સ રહેલા હોય, વિદ્યાઓ હોય, જે જોઈએ એવી રીતે તે એવી અલગ અલગ અમુક પ્રકારની વિદ્યાઓ રહેલી હોય. એના દ્વારા તેઓ એમને જે વિદ્યા દેવીઓ હોય ને, તો એમની સાધના કરીને એમને પ્રસન્ન કરીને એવા વિદ્યા પ્રાપ્ત કરેલી હોય. અને પછી જયારે એમને યાદ કરે તો પછી એ સહાય કરે, અને જે પણ કાર્ય હોય તો એ સફળતા પ્રાપ્ત કરે. એટલે જેવી જેવી પાવર વાળી હોય, તો એવી રીતે એ પાવર વાળી જે વિદ્યા એવી રીતે એમને એ હેલ્પ કરે. આ જે પણ એમની વિદ્યા દેવી હોય તો એમની સહાયતા દ્વારા એવી રીતે થતું હોય છે. તો એવા આ વિદ્યાધર મનુષ્ય હોય, વિદ્યાધર રાજા હોય, તો તે ક્યાં રહેલા હોય છે? આખા આ લોકમાં ક્યાં રહેલા હોય? તો તે અહીંયા એવી રીતે નહીં સમજવાનું કે તે કોઈ ક્યાંક આકાશમાં રહેલા હોય, એવું કઈ નથી. પણ તેઓ આ જે જંબુદ્વીપમાં રહેલું છે, ભરત ક્ષેત્રની વાત કરીએ આપણે, તો તે એમાં ક્યાં રહેલા છે? તો અહીંયા માત્ર ભરત ક્ષેત્રમાં આપણે જોઈએ એમ તો ક્યાં ક્યાં રહેલા છે? ભરત ક્ષેત્રમાં રહેલા છે, પછી ઐરોત ક્ષેત્રમાં પણ રહેલા છે, અને મહાવેદી ક્ષેત્રમાં પણ રહેલા છે. આ ઓકે, જે 32 વિજયો છે એમાં. તો હવે એ આપણે પહેલા તો સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ ભરત ક્ષેત્રથી આપણે સ્ટાર્ટ કરીએ સમજવાનું. ઓકે, તો આ ભરત ક્ષેત્ર દેખાય છે આપણને, ક્યાંનું કેટલું છે? અહીંયાથી કરીને છે ને, આવું શેપ વાળું છે. આખો આટલો ભરત ક્ષેત્ર છે, એ ધ્યાન રાખવાનું. અને એના વચ્ચે એને 2 ભાગમાં શું ડિવાઈડ કરે છે? આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત એને ડિવાઈડ કરે છે 2 ભાગમાં. તો આ જે વૈતાઢ્ય પર્વત છે, આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત આ જે દેખાય છે, તો આ પર્વત જે છે તો એ શેનાથી બનેલું છે? એ ચાંદીથી બનેલું છે, સિલ્વર, આખા સિલ્વર થી બનેલું છે. અને એનું આપણે સાઈઝ, ડાયમેન્શન એ બધું જોવાનું છે આપણને બીજા ફોટોમાં. તો અહીંયા આપણને આ ફોટોમાં શું દેખાય છે? આ જે હવે પેલા આ જોવાનું છે આપણને, જે આ દેખાય છે નીચે તે જોવાનું છે આપણને, બીજું કઈ નથી. આ ફોટો દેખાય છે, આટલું ફોટો દેખાય છે ને, એ જોવાનું છે. એમાં શું છે? આપણને શું દેખાય છે? આ ભરત ક્ષેત્ર દેખાય છે.
ધ્યાનથી જોવાનું તો દેખાશે. આટલું આખું આ ભરત ક્ષેત્ર છે આ. ઓકે, અને આ ઉપરનું જે છે ને આ કયો પર્વત છે? લઘુ હિમવંત કે ક્ષુલ્લ હિમવંત પર્વત છે આ. ઓકે, આ ક્ષુલ્લ હિમવંત કે લઘુ હિમવંત પર્વત છે. અને આ પર્વત ઉપર આપણને આ શું દ્રહ દેખાય છે ને, આ સરોવર, આ દ્રહ કે સરોવર છે. તો એમાંથી અહીંયાથી નદી નીકળે છે. આમ અહીંયાથી પણ આ ગંગા અને સિંધુ મહાનદી નીકળે છે. ઓકે, બીજું, હવે આ ભરત ક્ષેત્ર જે આટલું છે એમાં આપણને શું દેખાય છે? વચ્ચે અહીંયા દીર્ઘ વૈતાઢ્ય પર્વત દેખાય છે. આ વચ્ચે જે ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ ભરત, એટલે એવી રીતે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. ભરત ક્ષેત્રના ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ એવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરે છે. રાઈટ, અહીંયાથી ગંગા અને અહીંયાથી સિંધુ છે, અને આ શું છે? લવણ સમુદ્ર છે. ઓકે, હવે તો આપણને શું જોવાનું છે? હવે એમાં જે આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે, આ દીર્ઘ વૈતાઢ્ય પર્વતને આપણને જોવાનું છે. પણ ક્યાં ક્યાં ઉભા રહીને જોવાનું છે? આપણને અહીંયા ઉભા રહીને જોવાનું છે. અહીંયા આપણે બેસીને અહીંયાથી ક્યાં જોવાનું છે? આ દ્રષ્ટિ અહીંયાથી જોવાનું છે, સાઈડ માંથી જોવાનું છે. જો સાઈડમાં અહીંયા આ પોઝિશનમાં ઉભા રહીને આપણે એવી રીતે જોશું ને પર્વતને, તો પર્વત કેવું દેખાશે? જો હમણાં આપણે બધા અહીંયા ઉભા છીએ, રાઈટ, હમણાં આપણે બધા અહીંયા ઉભા રહીને આવી રીતે જોઈ રહ્યા છે, એટલા માટે આપણને આખો આ લાંબુ દેખાય છે, આવું આખો. પણ જો હવે અહીંયા ઉભા રહીને એવી રીતે જોશું, ઓકે, કયા પોઝિશનમાં? આવી પોઝિશનમાં જોશું તો કેવું દેખાશે આ પર્વત? તો આ ઉપર દેખાય છે ને, આવું દેખાશે, એનું શેપ એવું દેખાશે. ઓકે, આ જે દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે, આપણે બધા અહીંયા ઉભા રહીને આપણી આંખો અહીંયા છે અને અહીંયાથી આવી રીતે જોવાનું છે. અને એવી રીતે જોશું તો આ જે ફોટોમાં દેખાય છે એવું દેખાશે આપણને શેપ. તો એનું ડાયમેન્શન સમજી લઈએ કેવી રીતે શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, આ શેનાથી બનેલું છે? આ બનેલું છે સિલ્વર થી, ચાંદીથી બનેલું છે. અને એનું એવી રીતે આખો અહીંયાથી અહીંયા આખો લંબાઈ કેટલી છે? 50 યોજનની લંબાઈ છે, જાડાઈ છે, અને 25 યોજન ઊંચો છે. હાઈટ કેટલું છે? 25 યોજનની આખી હાઈટ છે, ધ્યાન રાખવાનું. ઓકે, હવે એનો એટલા જ માટે આપણે અહીંયા 50 યોજન છે ને, અહીંયાથી આટલું, એટલા જ માટે આપણે શું જોયું કે જ્યારે આ ચક્રવર્તી આ સાધવા માટે જાય છે ને, આ 6 ખંડ, એ પણ આ પહેલું ખંડ છે, આ બીજું, ત્રીજું અને આ ચોથું, આ 5th અને 6th. તો પહેલાથી એને ક્રોસ કરીને આ ચોથા ખંડમાં જવાનું છે. તો ક્યાંથી જશે? તો અહીંયા જે ગુફાનું દ્વાર છે, અહીંયાથી એ દંડરત્નથી ઓપન કરશે, અને અહીંયા પણ છે ને, તો એન્ટ્રી અહીંયાથી લેશે અને એક્ઝિટ અહીંયાથી કરશે ને. તો જ્યારે આ એન્ટ્રી અહીંયાથી કરે છે, તો ત્યારે એને કેટલું ડિસ્ટન્સ કવર કરવું પડે છે? આ ગુફામાંથી અહીંયાથી કરીને અહીંયા જવા માટે ગુફામાંથી, તો આ દેખાય છે આ 50 યોજન. એ જ ભણ્યું હતું ને આપણે આ, કારણ કે આપણે અહીંયા ઉભા રહીને અહીંયાથી એવી રીતે જોઈ રહ્યા છે ને, તો આપણને આ દેખાશે કે અહીંયા એવી રીતે 50 યોજનનું છે. એટલે કે અહીંયા દ્વાર હશે, અહીંયા ઉભા છે આ ચક્રવર્તી અને એમની સેના, અહીંયા ઉભા છે આ બધા. ઓકે, આ પહેલું ખંડ છે, આ ખંડ નંબર 1, આ પહેલું ખંડ છે. અને એને અહીંયાથી પાર કરીને અહીંયા જવાનું છે. આ ચોથો ખંડ છે, 4th ખંડ. તો અહીંયાથી અહીંયા કેવી રીતે પાર કરશે? આ આખી આ 50 યોજનની ગુફા છે. અરે ગુફા શું, આ વૈતાઢ્ય પર્વત છે, એની જાડાઈ છે આટલી. તો હવે અહીંયાથી અહીંયા જવા માટે દંડરત્નનો ઉપયોગ કરશે, દ્વાર ઓપન કરશે, જે પણ અધિષ્ઠાયક દેવ જે વગેરે છે ઓપન કરવામાં હેલ્પ કરશે. અને પછી આ 50 યોજન થી નું ડિસ્ટન્સ એ કાપશે, અહીંયાથી આવી રીતે જશે અને પછી અહીંયા એન્ટર કરશે, જ્યાં મલેચ્છો સાથે લડાઈ કરશે ને. અને ઋષભકૂટ પર્વત પણ છે, અહીંયા જ છે. એટલે મેન આપણી વાત હતી કે 50 યોજનની એની જાડાઈ છે આ. એટલા જ માટે
ગુફા 50 યોજનની આ લાંબી હતી, એટલા જ માટે અહીંયા વૈતાઢ્ય દીર્ઘ વૈતાઢ્ય પર્વતની લંબાઈ કેટલી હોય? 50 યોજન હોય જાડાઈ, જે અહીંયા દેખાય છે. હવે એની હાઈટ છે 25 યોજન. હવે એનું શેપ કેવું છે જે અહીંયા દેખાય છે ફોટોમાં એવું જ છે. તો એ 50 યોજન છે એને આપણને ડિવાઈડ કરવાનું છે કેટલા પાર્ટ્સમાં? 5 પાર્ટ્સમાં. અહીંયા 10 યોજન, અહીંયા 10 યોજન, આ 10 યોજન, 10 યોજન અને આ 10 યોજન દેખાય? 5 પાર્ટ્સ. 10 યોજનના અહીંયા 5 પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કર્યું. હવે આજે અહીંયાથી આટલું કેટલું છે? 10 યોજન. અહીંયાથી આટલું કેટલું છે? 10 યોજન. ઓકે, પછી અહીંયાથી આટલું. ઓકે, તો અહીંયાથી આટલું 10 યોજન, અહીંયાથી આટલું 10 યોજન અને અહીંયાથી પણ આટલું 10 યોજન. તો એવી રીતે 10 યોજન આપણને દેખાય છે અહીંયા. ઓકે, હવે એનું શેપ કેવી રીતે છે? અહીંયાથી આટલું 10 યોજન, જ્યારે ઉપર જે એનું હાઈટ છે, અહીંયાથી આટલું 10 યોજન જે અહીંયા હાઈટ છે. ઓકે, પછી 10 યોજન નું હાઈટ છે અને અહીંયાથી 10 યોજન જેટલું એનું આ સ્ટેપ છે, આટલું પ્લેન સરફેસ છે. ઓકે, 10 યોજન આપણે ઉપર જઈએ તો ત્યારે 10 યોજન નું એક સપાટી આવી જાય. ઓકે, પછી અહીંયાથી હજી ઉપર 10 યોજન જશું તો ત્યારે અહીંયા 10 યોજનની બીજી સપાટી આવે. હજી ઉપર 10 યોજન ઉપર જઈએ તો પછી 10 યોજનની અહીંયા સપાટી આવે. સોરી, 5 યોજન છે આ. અહીંયા 10 યોજન છે અને પછી છેલ્લે 5 યોજન આપણે ઉપર જઈએ તો 10 યોજનની અહીંયા સપાટી આવી જાય. પછી એવી જ રીતે નીચે ચડવા માટે આ સાઈડમાં પણ એવી જ રીતે છે કે 5 યોજન આપણે નીચે એવી રીતે એનું સ્લોપ નું હાઈટ છે. તો ત્યાં પછી 10 યોજન નું સપાટી આવે. પછી 10 યોજન નીચે સ્લોપ ઉપર નીચે જઈએ તો 10 યોજન ની સપાટી આવે. પછી 10 યોજન નીચે જઈએ તો તળેટી આવી જાય. તો એવી રીતે ટોટલ હાઈટ અહીંયા આપણે જોઈએ તો 25 યોજનની હાઈટ છે અહીંયા. કેવી રીતે? જે અહીંયા દેખાય છે, અહીંયા 10 પ્લસ અહીંયા શું છે? આટલું 10 યોજન. ઓકે, આ 10 અને અહીંયા છેલ્લું કેટલું હતું? અહીંયા આ 5 યોજન. એટલે ટોટલ કેટલું થાય? 25 યોજન જે દેખાય છે આ એની ઊંચાઈ ટોટલ. ઓકે, 10 પ્લસ 10 પ્લસ 5. અને આવી રીતે સપાટીઓ કેટલી છે? કેટલા પાર્ટ્સમાં ડિવાઈડેડ છે? 5. એટલે 10 10 10 10 10 એવી રીતે. તો એનું આપણે ડાયમેન્શન સમજી લીધું પ્રોપરલી, એ ધ્યાન રાખવાનું. હવે શું થાય છે કે આ ઉત્તર તથા દક્ષિણમાં વિદ્યાધર રાજાઓ રાજ કરે છે. હવે આપણે અહીંયા ઉભા છે ને, અહીંયા ઉભા છીએ આપણે અને આવી રીતે જોઈ રહ્યા છીએ. ઓકે, ઈસ્ટ ક્યાં છે? પૂર્વ અહીંયા છે, ઈસ્ટ અહીંયા છે, વેસ્ટ અહીંયા છે, નોર્થ એટલે કે ઉત્તર અહીંયા છે અને સાઉથ એટલે દક્ષિણ અહીંયા છે. તો જયારે આપણે આવી રીતે જોઈ રહ્યા છીએ અહીંયાથી અહીંયા, ઓકે, તો સમજી લેવાનું અહીંયા જે આપણને અહીંયા એવી રીતે દેખાશે તો નોર્થ અને સાઉથ ક્યાં હોય? પછી અહીંયા હોય ને નોર્થ અને અહીંયા હોય સાઉથ. એના માટે અહીંયા સાઉથ હોય. બરાબર? તો હવે શું કહે છે કે ઉત્તર તથા દક્ષિણમાં વિદ્યાધર રાજાઓ રાજ કરે છે. એટલે જે અહીંયા સપાટીથી આપણે 10 જે આ જમીનની તળેટી છે એ તળેટીથી આપણે ઉપર કેટલું જવાનું છે? આ આપણને 10 યોજન ઉપર આપણે ચડીએ તો ત્યારે પછી જે 10 યોજન અહીંયા સપાટી આવે છે ત્યાં શું કોણ રાજ કરે છે? આ વિદ્યાધર મનુષ્ય રાજ કરે છે. અને આ નોર્થ સાઈડ માટે. હવે સાઉથ સાઈડ માટે પણ શું છે? 10 યોજન આપણે ઉપર ચડીએ તો 10 યોજનની જે સપાટી અહીંયા આવે છે તો ત્યાં કોણ રહેલા છે? આ વિદ્યાધર રાજાઓ જે છે તેઓ રહેલા છે અહીંયા પણ અને તેઓ રાજ કરે છે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ કે જે આ હવે આપણને શું દેખાય છે કે આપણે હજી ઉપર કેટલું ચડવાનું છે? અહીંયાથી ઉપર કેટલું ચડવાનું છે? બીજા કલર જોઈએ આપણે. અહીંયાથી ઉપર આપણે ચડી કેટલું? 10 યોજન.
અને અહીંયાથી પણ ઉપર 10 યોજન ચડશું તો કેટલા યોજનની સપાટી આવશે? 10 યોજનની આટલી. અહીંયા પણ 10 યોજનની સપાટી આવશે. સાઉથમાં અને નોર્થમાં પણ 10 યોજનની સપાટી આવશે. તો આ જે સપાટીઓ રહેલી છે આ 10 યોજનની, તો ત્યાં એને શું કહેવાય છે? સેકન્ડ મેખલા કહેવાય છે. બીજી મેખલા. બીજી મેખલા. આ બીજી મેખલા છે. અને પહેલી મેખલા ક્યાં હતી? આ વિદ્યાધર રાજાઓ જ્યાં રહે છે ને આ અને અહીંયા, તો એ ફર્સ્ટ મેખલા છે. એટલે ફર્સ્ટ ફ્લોર સમજો ને, ફર્સ્ટ ફ્લોર છે આ, સેકન્ડ ફ્લોર, એવી રીતે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર એવી રીતે સમજવાનું આપણને. ઓકે, તો જે આ બીજો સેકન્ડ ફ્લોર છે એટલે કે સેકન્ડ મેખલા, બીજી મેખલા છે. તો એ બીજી મેખલામાં કોણ રહે છે? આ બીજી મેખલા એટલે કઈ? જે આ સેકન્ડ સપાટી છે અહીંયા, તો આ બીજી મેખલામાં આ આભિયોગિક દેવો રહેલા છે આ. ઓકે, આભિયોગિક દેવો અહીંયા બીજી મેખલામાં અહીંયા દેખાય છે. ત્યાં 10 યોજનની સપાટી જે છે તો ત્યાં રહેતા હોય છે. એટલે અહીંયા શું છે? અહીંયા નોર્થ છે અને અહીંયા સાઉથ છે. તો એવી રીતે નોર્થ અને સાઉથ ત્યાં એમની 2 શ્રેણી છે. એટલે એક અહીંયા શ્રેણી છે અને બીજી અહીંયા શ્રેણી છે. એવી રીતે રહેતા હોય છે. ધ્યાન રાખવાનું. એટલે શ્રેણી શા માટે કહે છે? કારણ કે હવે અહીંયાથી આપણે જોઈએ, હમણાં આપણે બધા અહીંયા બેઠા છીએ ને, અહીંયા આપણે બધા સ્ક્રીનમાં અહીંયા બેઠા છે અને અહીંયાથી આમ જોઈ રહ્યા છે ને. તો હવે અહીંયા કેવી રીતે હોય? આવી રીતે અહીંયા નોર્થ છે અને અહીંયા સાઉથ છે આના માટે. અને આ શું છે? વૈતાઢ્ય પર્વત આખો લાંબો દેખાય છે અહીંયા આપણને. તો હવે એમાં કેવી રીતે હોય? જે પહેલી મેખલા છે એ ક્યાં હોય? એક નોર્થમાં, એક આખી અહીંયા લાંબી હોય ને, આખી 10 યોજન ઉપર જઈએ તો 10 યોજનની જે સપાટી એટલે પહેલી મેખલા આવે, તો એક નોર્થમાં અને એક સાઉથમાં. તો ત્યાં બંને તરફ કોણ હોય? પહેલા તો આ વિદ્યાધર મનુષ્યો રહેલા હોય. હવે હજી ઉપર આપણે 10 યોજન ઉપર ચડીએ તો બીજી મેખલા આવે 10 યોજનની, નોર્થમાં પણ એક અને સાઉથમાં પણ એક. તો ત્યાં કોણ હોય? જે આભિયોગિક દેવો છે એમની શ્રેણી હોય. આખી શ્રેણીમાં તેઓ રહેતા હોય, આખી લાઈનમાં આવી રીતે. તો એવી રીતે 2 શ્રેણી કહેવાય છે. આ દેવોની કુલ અહીંયા એક વૈતાઢ્ય પર્વત ઉપર 2 વિદ્યાધરની એવી રીતે 2 દેવોની શ્રેણીઓ રહેલી હોય છે. 2 વિદ્યાધરની 2 શ્રેણીઓ અને દેવોની 2 શ્રેણીઓ. એટલે એવી રીતે કુલ કેટલી શ્રેણી છે? 4 શ્રેણી છે. આ એક જ આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત એક છે, એમાં નોર્થમાં અને સાઉથમાં એવી રીતે વિદ્યાધર મનુષ્યોની અહીંયા 2 શ્રેણી છે, 1 અને 2. અને 10 યોજન ઉપર ચડી તો 10 યોજનની 2 જે સપાટીઓ આવે નોર્થ અને સાઉથમાં, તો ત્યાં 2 શ્રેણીઓ છે આભિયોગિક દેવની, નોર્થ અને સાઉથમાં. એવી રીતે બે શ્રેણીઓ. એટલે ટોટલ કેટલી છે? 4 શ્રેણીઓ રહેલી છે. એવી રીતે એક દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપર. તો એવી જ રીતે આ તો આપણે કોનું જોયું? આ કોણ છે? આ ભરત ક્ષેત્ર છે ને. આ છે ભરત ક્ષેત્રનું દીર્ઘ વૈતાઢ્ય પર્વત દેખાય છે આપણને આ. તો એવી રીતે ક્યાં હોય? એવું સેમ અહીંયા શું દેખાય છે? અહીંયા આપણને અહીંયા જે ભરત ક્ષેત્ર છે આટલું, એમાં અહીંયા બતાવે છે આ જે ડાર્ક બ્રાઉન કલરનું છે આ શું કહેવાય છે એનું નામ? દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. એ કેવું દેખાય છે? અહીંયા આપણને દેખાય છે એવી રીતે ઉપરથી જોઈએ. આ ટોપ વ્યૂ છે, યાદ રાખવાનું. શું છે? આપણે ઉપર આકાશમાં બેસીને નીચે જોઈ રહ્યા છીએ. આકાશમાં બેઠા છે આપણે. આકાશમાંથી નીચે જોશું ને તો આવું દેખાય. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આ ભરત ક્ષેત્ર જે અહીંયા છે એનું આ છે. આ એવી રીતે ટોપ વ્યૂ થી ઝૂમ કરીને એવું દેખાશે. શું દેખાશે? જે આપણે કહ્યું ને ટોટલ કેટલું હોય અહીંયાથી આટલું, કેટલું હોય? 50 યોજન હોય ને, જાડાઈ હોય ટોટલ 50 યોજનની. અને એને 5 એવી રીતે 10 યોજનના 5 એવી રીતે પાર્ટ્સમાં ડિવાઈડેડ છે આ. ઓકે, અને આ પહેલી મેખલા છે નોર્થની અને આ સાઉથની પહેલી મેખલા છે જ્યાં વિદ્યાધર શ્રેણીઓ છે. અહીંયા કોણ રહે છે? વિદ્યાધર રાજાઓ રહે છે ને આ 2 શ્રેણીઓમાં.
પછી 10 યોજન ઉપર ચડી તો શું આવે? બીજી મેખલા આવે 10 યોજન સપાટી ઉપર અહીંયા. તો અહીંયા પણ એક, તો અહીંયા કોણ રહે છે? આભિયોગિક દેવોની શ્રેણી છે આ નોર્થમાં, ને અહીંયા પણ આભિયોગિક દેવોની શ્રેણી સાઉથમાં છે, રાઈટ. અને જે ત્રીજી મેખલા એટલે આ ટોપ પીક છે આ ત્યાં કોઈ નથી રહેતું, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ શું જોયું આપણે? આભિયોગિક અને વિદ્યાધર દેવોની આ 4 ટોટલ શ્રેણીઓ કેવી રીતે રહેલી હોય છે ભરત ક્ષેત્રમાં તે જોયું. અને એવું સેમ આપણને ઐરાવત ક્ષેત્ર માટે પણ અહીંયા સમજવાનું છે. આ ઐરાવત ક્ષેત્ર જે છે એ કેટલું છે? આટલું છે. ઐરાવત ક્ષેત્રમાં પણ એવી રીતે જે ટોટલ 50 યોજન નું શું છે? આ દીર્ઘવૈતાઢ્ય પર્વત છે આ આખો આવું. તો એનું અહીંયા ઝૂમ કરીને એવું દેખાય છે, એ સેમ છે. આ ભરત ક્ષેત્રમાં કેવું છે એવું જ છે. આ ઐરાવત ક્ષેત્ર માટે પણ એનું શું કરવાનું? મિરર કોપી કરવાની એની, એવું છે. મિરર ઇમેજ સેમ છે. ઓકે. પહેલી મેખલા ઉપર વિદ્યાધર રાજાઓની શ્રેણીઓ નોર્થ અને સાઉથમાં. પછી 10 યોજન ઉપર હજી ચડીએ તો 10 યોજનની સપાટીઓમાં, એટલે બીજી મેખલામાં આભિયોગિક દેવોની અહીંયા નોર્થ અને સાઉથમાં 2 શ્રેણીઓ આવે, એટલે ટોટલ 4 શ્રેણીઓ જે દેખાય છે તે છે ઐરાવત ક્ષેત્ર માટે. આ પછી એટલે આપણે ભરત અને ઐરાવત ક્ષેત્ર માટે તો સમજી લીધું. હવે આપણને શું સમજવાનું છે? જે 32 વિજયો છે આ મહાવિદ્ય ક્ષેત્રના, જે મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા જે 32 વિજય છે, તો ત્યાં પણ હોય ને, ત્યાં પણ શું હોય છે? આ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો રહેલા હોય છે ને. દરેક આ વિજયો, જે વિજયો આપણને ખ્યાલ છે ને કેવા છે વિજય? મહાવિદ્ય ક્ષેત્રની આવી લાંબી લાંબી વિજય છે ને, નોર્થ અને સાઉથ. અને અહીંયા વચ્ચે શું છે? આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે ને અહીંયા વચ્ચે, અને આવી રીતે 2 નદીઓ હોય છે. તો હવે એમાં પણ જે અહીંયા મહાવિદ્ય ક્ષેત્રની દરેક 32 વિજયોના વચ્ચે એવી રીતે જે આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત રહેલું હોય છે ને, તો એના માટે પણ સેમ રહેલું છે. શું સેમ છે? અહીંયા જે દેખાય છે આપણને આ એવી રીતે સેમ હોય છે. આ શું છે? મહાવિદ્ય ક્ષેત્રના 32 દીર્ઘ વૈતાઢ્ય પર્વતોનું કેવી રીતે છે? તો આવી જ રીતે સેમ છે. 10 યોજન શેપ આવું છે, ધ્યાન રાખવાનું. એવા ટોટલ જે 50 યોજન જે છે, તો એના 5 પાર્ટ્સ છે. પહેલી મેખલા, બીજી મેખલા અને ત્રીજી મેખલામાં કોઈ નથી. પહેલી મેખલામાં કોણ રહે છે? વિદ્યાધર શ્રેણીઓ છે નોર્થમાં અને સાઉથમાં પણ. અને બીજી મેખલા ઉપર કોણ રહે છે? આભિયોગિક દેવોની શ્રેણીઓ નોર્થ અને સાઉથમાં. એવી રીતે ટોટલ 4 શ્રેણીઓ છે. તો સમજો કે જો મહાવિદ્ય ક્ષેત્રના એક વિજયમાં આવી રીતે 4 શ્રેણી હોય, તો પછી 32 વિજયો ટોટલ છે, એમાં કેટલી શ્રેણી હોય? તો 32 × 4 કરવું પડશે. કેટલી થાય? 128 થાય. 32 4 128 થાય. 128 ટોટલ શું થાય? શ્રેણીઓ થાય. આભિયોગિક દેવો અને વિદ્યાધર રાજાઓની આટલી શ્રેણીઓ થાય મહાવિદ્ય ક્ષેત્રના 32 વિજયોની. પ્લસ હવે એમાં 128માં પ્લસ શું કરવાનું છે? 4 કરવાનું. ભરત ક્ષેત્રની 4 શ્રેણીઓ પ્લસ 4 ઐરાવત ક્ષેત્રની 4 શ્રેણીઓ. એવી રીતે આપણે ટોટલ કરીએ તો કેટલું થાય? 136 આવે. એટલે શું હોય છે? 136 જે છે એ ટોટલ 34 વૈતાઢ્ય અને 4 શ્રેણીઓની 136 શ્રેણીઓ હોય છે. 34 વૈતાઢ્ય છે ને, આખા જંબુદ્વીપમાં 34 વૈતાઢ્ય પર્વત છે. કેવી રીતે? એક વૈતાઢ્ય ક્યાં છે? ભરત ક્ષેત્રનું એક વૈતાઢ્ય, એક ઐરાવત ક્ષેત્રનું એક વૈતાઢ્ય, અને 32 વિજયો દરેકમાં એક વૈતાઢ્ય, એટલે ટોટલ 32 વૈતાઢ્ય પર્વતો. એટલે કેટલા થાય? ટોટલ 34 વૈતાઢ્ય પર્વત થાય. દરેકમાં 4 શ્રેણીઓ હોય. 2 શ્રેણી વિદ્યાધર મનુષ્યોની અને 2 શ્રેણી આભિયોગિક દેવોની, એટલે ટોટલ 4 શ્રેણી. દરેક વૈતાઢ્ય પર્વત ઉપર જો 4 શ્રેણી હોય તો કેટલી થાય ટોટલ શ્રેણીઓ? તે થાય છે 136 શ્રેણીઓ હોય છે આ
આખા ક્યાં? જંબુદ્વીપમાં. ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ ટોપિક છે 56 અંતરદ્વીપ નું સ્વરૂપ. 56 અંતરદ્વીપ. તો હવે ફોટો આપણને જોવું પડશે તો ખ્યાલ આવશે. અહીંયા આપણને શું દેખાય છે આ ફોટોમાં? હવે અહીંયા આપણને શું દેખાય છે? આખો આ જંબુદ્વીપ દેખાય છે. આખો જંબુદ્વીપ નું આ, એટલે આખો આ જંબુદ્વીપ છે આ. અને આ બહાર, એના બહાર ફરતો શું છે? ચારે ફરતો આ છે લવણ સમુદ્ર છે આ આખો. હવે અહીંયા આપણને શું સ્પોટ કરવાનું છે? લઘુ હિમવંત પર્વત અને શિખરી પર્વત આપણને સ્પોટ કરવાનું છે પહેલા તો. તો લઘુ હિમવંત પર્વત ક્યાં છે? આ ક્ષુલ્લ હિમવંત કે લઘુ હિમવંત પર્વત આ છે. આ ક્યાં રહેલું હોય? આ ભરત ક્ષેત્રની નોર્થમાં રહેલું છે આ છે હિમવંત ક્ષેત્ર. તો હિમવંત ક્ષેત્રની શું છે આ? સોરી, હરિવર્ષ ક્ષેત્ર છે આ. અહીંયા એક ફોટોમાં અહીંયા સમજવાનું કે આટલું છે આ ભરત ક્ષેત્ર છે. પછી અહીંયા શું છે? આ ક્ષુલ્લ હિમવંત પર્વત છે આ, એટલે લઘુ હિમવંત પર્વત. અને આ છે આ હિમવંત ક્ષેત્ર, એટલે આ હરિવર્ષ ક્ષેત્ર બને અને આ મહાવદય ક્ષેત્ર બને. ધ્યાન રાખવાનું. એટલે એના પ્રપોર્શનેટ છે ને આ, એટલા માટે ધ્યાન રાખવાનું. આ એકદમ નાનું છે આ. અહીંયા આટલું ઐરાવત ક્ષેત્ર છે. ઐરાવત ક્ષેત્ર અહીંયા છે. તો એના બાદ નું જે પર્વતનું નામ શું હોય છે? આ શિખરી પર્વત હોય, જે અહીંયા છે. ઓકે, એટલે આપણે સ્પોટ કરી લીધા કે મેન તો લઘુ હિમવંત પર્વત ક્યાં છે? અહીંયા છે. અને અહીંયા શિખરી પર્વત અહીંયા છે. બીજો ફોટો જયારે બહુ નાનું, બીજો ફોટો અહીંયા નથી મળ્યો, તો એમાં જ આપણને જોવું પડશે. તો અહીંયા આપણે શું જોયું કે અહીંયા શું છે? આ લઘુ હિમવંત પર્વત છે કે ક્ષુલ્લ હિમવંત પર્વત છે, અને આ છે શિખરી પર્વત. ઓકે, તો હવે આ બે પર્વતોના પૂર્વ અને પશ્ચિમ કિનારું જે હોય, પૂર્વ ક્યાં છે? આ ઈસ્ટ છે એટલે કે પૂર્વ છે, અને આ વેસ્ટ છે એટલે કે પશ્ચિમ છે. તો એના જે ઈસ્ટ અને વેસ્ટના કિનારાએ શું થાય છે? બે બે દાઢાઓ લવણ સમુદ્ર તરફ નીકળે છે. એટલે જેમ કે આ શિખરી પર્વતનો ઈસ્ટ ભાગ છે, આ પોઈન્ટ છે. આ આપણને ઝૂમ જ કરવું પડશે તો જ દેખાશે. અહીંયા આપણે ઝૂમ કરી રહ્યા છીએ તો દેખાશે અહીંયા. હા, હવે અહીંયા આપણને શું દેખાય છે? આ શિખરી પર્વતનું આપણે ઝૂમ ઇન કર્યું છે. આ શું છે? આ શિખરી પર્વત છે. અને એના ઉપર અહીંયા શું છે? આ ઐરાવત ક્ષેત્ર છે. તો શિખરી પર્વતનું અહીંયા ઈસ્ટ તરફથી બે દાઢાઓ, એટલે આ પોઈન્ટ ઉપરથી બે દાઢા એક્સટેન્ડ થાય છે. આ ત્યાં આ લવણ સમુદ્રમાં એક્સટેન્ડ થાય છે ઈસ્ટમાં. અને વેસ્ટ તરફ પણ અહીંયા બે દાઢાઓ, અહીંયાથી બે દાઢાઓ એક્સટેન્ડ થાય છે આ લવણ સમુદ્રમાં. તો એવી રીતે બે દાઢાઓ અહીંયા ઈસ્ટમાં અને બે દાઢાઓ ટોટલ અહીંયા વેસ્ટમાં. એ ધ્યાન રાખવાનું. અને એવી જ રીતે આપણને શું જોવાનું? આ ભરત ક્ષેત્રનું જોવાનું છે. આ ભરત ક્ષેત્ર શું ક્યાં છે? અહીંયા છે. ભરત ક્ષેત્રની ઉપર અહીંયા શું છે? નોર્થમાં અહીંયા છે લઘુ હિમવંત કે ક્ષુલ્લ હિમવંત પર્વત અહીંયા દેખાય છે. એના ઈસ્ટમાં એટલે કે અહીંયા, અને અહીંયા છે વેસ્ટ તરફ શું થાય છે? બે દાઢાઓ એક્સટેન્ડ થાય છે લવણ સમુદ્રમાં. એટલે અહીંયા પણ બે, અને અહીંયા બે દાઢા. ક્યાં? ભરત ક્ષેત્ર, અરે આપણું આ લઘુ હિમવંત પર્વત છે, તો એની ત્યાંથી બે બે દાઢાઓ, ઈસ્ટમાં બે અને વેસ્ટમાં બે દાઢા, એટલે ટોટલ 4 દાઢા. અને જે શિખરી પર્વત છે ઐરાવત ક્ષેત્રની ત્યાં એના સાઉથમાં, તો ત્યાં શું છે? ત્યાં પણ 2+2 દાઢા છે ને ઈસ્ટ અને વેસ્ટમાં. તો એટલે ત્યાં પણ 4 દાઢા છે. એટલે 4+4 મળીને કેટલા થાય છે? ટોટલ 8 દાઢાઓ થાય છે બંને પર્વતનું મળીને. તો હવે આ બંને દાઢાઓમાં શું હોય છે? દ્વીપ રહેલા હોય છે. એને હજી આપણને ઝૂમ કરવું પડશે. ઝૂમ ઇન કરશું તો ખ્યાલ દેખાશે શું છે.
અહીંયા આપણે હજી ઝૂમ ઇન કર્યું તો હવે અહીંયા આપણે હજી ઝૂમ ઇન કર્યું તો આપણને શું દેખાય છે કે આ જે એક દાઢા છે અહીંયા આ એક અને આ છે આ બીજી દાઢા. તો દરેક દાઢામાં દ્વીપ રહેલા છે, આઈલેન્ડ્સ, દ્વીપ એટલે આ 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 દ્વીપ છે અને અહીંયા પણ કેટલા છે 1 2 3 4 5 6 અને 7. આવી રીતે અહીંયા પણ 7 દ્વીપ છે, અહીંયા પણ 7 દ્વીપ છે, અહીંયા પણ 7 દ્વીપ છે. દરેક દાડામાં 7 દ્વીપ છે. ઓકે, અને આ કઈ દાઢા છે? આ છે ક્ષુલેમન પર્વતના 4 દાઢાઓ છે. તો એમાં શું છે? આ 4 દાઢાઓમાં દરેકમાં 7 દ્વીપો છે. અને જે શિખરી પર્વત છે ઉપર, તો શિખરી પર્વતમાં પણ એવી રીતે શું છે 7 અને 7 દાઢાઓ છે. એનું પણ આપણને દેખાઈ જશે હમણાં જ. અહીંયા દેખાયું આપણને શું છે આ અહીંયા પણ શું છે? અહીંયા 7 દાઢા, અહીંયા 7 દાઢા, 7 અને 7 એવી રીતે દેખાય છે. તો હવે આપણને શું દેખાયું? દાઢાઓ કેટલી છે? ટોટલ 8 દાઢાઓ છે ને, 4 + 4 દાઢાઓ. 8 દાઢાઓમાં કેટલી છે? દરેક દાઢામાં આ દ્વીપો 7 દ્વીપો છે. અને દરેક આ જે દ્વીપો છે એને શું કહેવાય છે? અંતરદ્વીપ કહેવાય છે. ઓકે, તો 8 દાઢાઓમાં 7 અંતરદ્વીપ છે એટલે ટોટલ કેટલા અંતરદ્વીપ થઈ જાય? 7 8 56 થાય. 56 અંતરદ્વીપ થઈ જાય ટોટલ. એ ધ્યાન રાખવાનું. હવે આ અંતરદ્વીપોનું શું સમજવાનું છે કે એ ત્યાં કોણ રહેલા હોય છે? યુગલિક રહેલા હોય છે. યુગલિક મનુષ્યો, આ નોર્મલ હ્યુમન્સ નહીં, બટ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકો રહેલા હોય છે. અને આ લવણ સમુદ્રની અંદર રહેલા છે આ આઈલેન્ડ્સ, એટલા માટે એને અંતરદ્વીપ કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે અહીંયા આપણે 56 એટલે 56 અંતરદ્વીપનું સ્વરૂપ પણ આપણે સમજી લીધું. હવે એનાથી આગળ લવણ સમુદ્ર વગેરેનું જે છે તે આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે સમજી લઈએ. ઓકે, અને બીજું એ ધ્યાન રાખવાનું કે આ ડૂબેલા નથી, આ કઈ પાણીની અંદર નથી, પાણીની નીચે નથી, પણ આઈલેન્ડ છે, ઉપર તરતા હોય છે. એ ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રદાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.